લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ટીવીએસ જ્યુપિટર ચોરી કરતા 3 યુવક પકડ્યા છે. 2 આરોપી સાણંદ ટીવીએસ શોરૂમમાં નોકરી કરતા હતા. ધર્મદીપ અને શિવરાજ ટીવીએસના ગોડાઉનમાં રાખેલા નવા જ્યુપિટર માલિકની જાણ બહાર ચોરી કરી દિવ્યરાજને આપતા હતા. ત્યારબાદ દિવ્યરાજ મોપેડ સસ્તા ભાવે વેચી દેતો હતો. એસઓજીએ 17 જ્યુપિટર સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. તેમજ પોલીસે કુલ 16.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ, શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ. તે ત્રણેય ટોટલ 17 ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે. આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જ્યુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા 3 મહિનાથી આ થઈ રહેલું છે અને તે જ્યુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે. ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જ્યુપિટર પર 3 વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ. વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા 3 મહિનામાં ટોટલ 17 જ્યુપિટરની ચોરી કરેલ છે અને આ 17 જ્યુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ 14 લોકોને તેમણે વેચાણ આપેલ છે. જે એક જ્યુપિટરની કિંમત 90,000 રૂપિયા છે. આમ કુલ મળીને 15,30,000 રૂપિયાના જ્યુપિટર તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા. અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે 2 આરોપી છે તે ટીવીએસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે 1 વર્ષથી અને ધર્મદીપ છે એ છેલ્લા 6 મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જ્યુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જ્યુપિટરની ચાવી લઈને એ લોકો એક જ્યુપિટર તેમાંથી કાઢતા હતા. આમ કુલ મળીને 17 જ્યુપિટર તેમણે ત્યાંથી કાઢ્યા. એ જ્યુપિટર કાઢીને તે દિવ્યરાજસિંહ નામનો જે વ્યક્તિ છે, મૂળ કાણેટીનો રહેવાસી છે, તેમને તે લોકો વેચવા માટે આપતા હતા. અને દિવ્યરાજ જે છે એ અલગ અલગ ગેરેજવાળા અને તેના જે સંબંધીઓ છે તેમના સંપર્ક કરતો હતો અને તેમને 90,000ની કિંમતના જ્યુપિટર એ ખૂબ જ નીચી કિંમત 25,000 થી 30,000 રૂપિયામાં તે લોકો વેચાણ આપતા હતા. આમ કુલ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 17 જ્યુપિટર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ સાણંદ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરતા સાણંદ પોલીસ સ્ટેશનમાં તેની વિશ્વાસઘાત, છેતરપિંડી, નોકરચોરી, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ કોઈ લેવામાં આવતા હતા લોકોને શું આપતા હતા કે નહોતા આપતા એ આખો મામલો શું છે? ડોક્યુમેન્ટને લઈને વેરિફિકેશન માનો કે થાય તો આમાં કોઈ આરટીઓ નંબર લખેલો હતો કે નહોતો લખેલો કે શું? આ જે ધર્મદીપ અને શિવરાજસિંહ બંને ટીવીએસના શોરૂમમાં જ નોકરી કરતા હતા અને તે લોકો દિવ્યરાજને ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો. જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગના જ્યુપિટર છે સીઝ કરેલા છે કે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે તેવી રીતે આ જ્યુપિટર આપતા હતા. એટલે આ કોઈ પણ જ્યુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી, કોઈ આરટીઓનું રજિસ્ટ્રેશન નથી થયેલું અને વિધાઉટ નંબર પ્લેટ નવા જ્યુપિટર છે જે તેમને આપવામાં આવતા હતા. અને જે ગ્રાહકો છે તે તેમને સસ્તી કિંમતે ખૂબ જ મળે છે તો એ પોતાના અંગત ફાયદા માટે તે લોકો આ જ્યુપિટરને ખરીદતા હતા. આ નંબર પ્લેટ વગરના ચેસીસ નંબર અમુક 5 જેટલા જે જ્યુપિટર છે તેમાંથી ચેસીસ નંબર પણ તેમને ભૂસી નાખેલા છે એટલે પુરાવાનો પણ નાશ કરેલો છે. તો આ જે જ્યુપિટર છે તે એ લોકો અંગત ફાયદા સારું ખૂબ જ સસ્તી કિંમતે મળતા હતા તેમ એ લોકો ખરીદતા હતા. એટલે ખરેખર આરટીઓ રજિસ્ટ્રેશન પણ આનું થતું ન હતું. શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા એટલે આની કોઈ ટ્રેલ શોધવી પણ મુશ્કેલ હતી. અને આ જે જ્યુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું. પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમી મેળવીને
પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા 17 જુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમમાં તેમણે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. જુપિટર ચોરાણા ત્યાં સુધી ખ્યાલ કેમ આવ્યો? કઈ રેકોર્ડ કેવી રીતે મેન્ટેન કરતા જેથી તમે ચોરી છુપાઈ લીધી?